સોના અને ચાંદી બાદ હવે કોપરના રોકાણકારો માટે નવું આકર્ષણ બન્યું છે। દેશભરમાં કોપરની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। છેલ્લા એક વર્ષમાં એમસીએક્સ પર કોપરનો ભાવ 800 રૂપિયાથી 900 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 1200થી 1300 રૂપિયા સુધી પહોંચ્યો છે। એટલે કે અંદાજે 40થી 50% ઉછાળો નોંધાયો છે। બુલિયન ગ્રેડ કોપર હાલ બજારમાં 2100થી લઈને 2500 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યું છે। ચાંદીના ભાવમાં ભારે વધારો થતાં હવે સામાન્ય લોકો, ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓ માટે ચાંદીમાં રોકાણ કરવું મુશ્કેલ બન્યું છે। હાલમાં ચાંદીનો ભાવ 100 ગ્રામ માટે 32થી 33 હજાર રૂપિયા સુધી પહોંચતા લોકો ઓછા બજેટમાં રોકાણ માટે કોપરને વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે। માત્ર અમદાવાદમાં જ છેલ્લા એક સપ્તાહમાં 300થી 400 કિલો કોપરનું વેચાણ નોંધાયું, જ્યારે સમગ્ર દેશમાં રોજે રોજ 2 થી 3 ટન કોપરનું વેચાણ થઈ રહ્યું છે। નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર એઆઈ સેન્ટર, ડેટા સેન્ટર અને ટેકનોલોજી વિકાસમાં કોપરનો ઉપયોગ વધતા તેની ઔદ્યોગિક માંગ સતત વધી રહી છે। હાલની પરિસ્થિતિ ખૂબ જ મોટી માંગ આવી સામે જોવા મળી રહી છે। એટલે કે સોનાના પર્યાય તરીકે પ્લેટિનમ અને ચાંદીના પર્યાય તરીકે કોપરની માંગ ખૂબ જ વધી છે। કોપરનો જો ભાવ આપણે પાછલા વર્ષમાં જોઈએ તો લગભગ 800 થી 900 રૂપિયા પ્રતિ કેજી એમસીએક્સમાં ચાલતો હતો, જે ક્યાંક ને ક્યાંક વધીને આજે 1200 થી 1300 રૂપિયા વધ્યો છે। એટલે કેમ કહી શકાય કે 40 થી 50% વધારો નોંધાયો છે। અને જો કમર્શિયલ ગ્રેડ સિવાય બુલિયન ગ્રેડની વાત કરીએ તો હાલની પરિસ્થિતિએ કોપર બજારમાં 2100 રૂપિયાથી 2500 રૂપિયા પ્રતિ કેજી વેચાઈ રહ્યું છે। એટલે કે પાછલા સપ્તાહમાં જ એમ વાત કરીએ તો 300 થી 400 કિલોનું વેચાણ માત્ર અમદાવાદમાં થયું છે। અને જો ભારતભરની વાત કરીએ તો લગભગ દરરોજનું 2 થી 3 ટન કોપર વેચાઈ રહ્યું છે। અને કોપરની માંગમાં દિવસે ને દિવસે ખૂબ જ મોટી ઇન્ક્વાયરીઓ આવી રહી છે।